जनता मामूल की बिल्कुल मजा नहीं અને પબ્લિક ને જોઈએ એવો જુસ્સો ના રહ્યો. જુસ્સો નહીં, પબ્લિક પર પૈસો નહીં. સાચી વાત. પબ્લિક પર પૈસો હોય તો ના રબર જેવો થઈ જશે તો નાખી દે. કિલો દાળો છે, દશામાની ચોટલી વરાઈને પાછા આવે છે. અને જય માતાજી મિત્રો આજે આપણે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે, 10મો દિવસ. અને આજે પબ્લિક અત્યારનું ડીમ પડ્યું. બપોરે તો હતું જ, પણ અત્યારનું ડીમ પડ્યું. આજે છેલ્લો દિવસ. આજે રાતે મૂર્તિ વરાવા આવશે લોકો અને કાલે ફૂલ પબ્લિક આવશે. પબ્લિકની ઝલક તમને બતાવું બહાર. જોઈ લો કે આજે થોડું ડીમ થયું પબ્લિક. મેરો થોડો પતી જવા આવ્યો હોય એવો માહોલ થયો, પણ કાલ જમી જશે પાછો. બન્યારો વિડીયો ઉતાર મને ઉતાર હોટનું વાતાવરણ જોઈ લઈએ આજે છેલ્લા દિવસે. પબ્લિક બિલકુલ નહીં નાચવા દેશી, બિલકુલ નહીં. આજે 3 બાપ બેટા બેઠે હે. કિલો દાળો છે, દશામાની ચોટલી વરાઈને પાછા આવે છે. અને ખુશથી ઘેર જાય છે. અને મામા આજે રાતે જેવું પબ્લિક રહેશે. આજે રાતે સારું પબ્લિક રહેશે અને થોડુંક મોજ આવી જાય એવી મજા આવી જશે. ધંધાની અંગાત મોજે કરવાની. જો મિત્રો એકદમ પબ્લિક ઓછું થઈ ગયું આજ તો. અને અમારા ભાવો આરામ કરે આજે, કારણ કે પબ્લિક નહીં એટલે. જો ચમનું છે મને કાકા, કેટલો આજ વેચ્યો છે એવડો? આજે 1000 રૂપિયા. 1000 રૂપિયા. આજ તો બહુ ઠંડુ રહ્યું ને. એટલે માલ આવ્યો 10 કિલો એમને એમ પડ્યો. અને આ રબર જેવો થઈ જશે તો નાખી દે. શું કહીશું હવે? આ વરસ કેવું રહ્યું આફર? ભારતમાં તો આ વર્ષે ધંધા પાણી કઈ મજા આવી નહીં. ઓછું રહ્યું. ધંધા મામૂલ કે બિલકુલ મજા નહીં અને પબ્લિક ને જોઈએ એવો જુસ્સો ના રહ્યો. જુસ્સો નહીં, પબ્લિક પર પૈસો નહીં. સાચી વાત. પબ્લિક પર પૈસો હોય તો કોઈ વેપારી કઈ 25 રૂપિયા મળે, પણ પબ્લિક પર પૈસો જ ના હોય. હજુ મૂડીઓ બંધ બેઠી નહીં એવું કહેવાય. મૂડી એટલે તમારે જે માલ લાવે એનો 50% વેપાર થાય તો મૂડી આવે નહીં, પણ એ તો વેપાર થયો નહીં. ભાઈ દુકાનો વાળાને આફર તકલીફ વાળું જ છે, પણ રેગ્યુલર દુકાનો વાળાને તો વાંધો નહીં આવે, ફરી પણ માલ નીકળશે. પણ આપણી દુકાને જે બહારના લોકો આવ્યા સામાન લેવા આવે એવા બધા એવું કહેતા હતા કે હજુ ખર્ચો અમારો પાછો ભર્યો નહીં, એટલે આફર એકદમ લોસમાં ગયું વરસ. તો હજુ કાલનો દિવસ છે, બચારાનો ખર્ચો બરચો નીકળી જાય તો વાંધો નહીં તો ઘરની મૂડી મૂકીને જવું પડશે એવું બધાનું કહેવું હતું. તો કોઈક એવું બહારનો આવે તો આપણે એમની પણ સલાહ લઈએ, એમનો વિચારસરણી લઈએ કે એવા શું કહેવા માંગે દુકાનોવાળા. બને રહેજો વિડીયો.